महाकाल एज्युकेशन में आपનું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર પરીક્ષાની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો શેર કરી દેજો। ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો। પ્રશ્ન 1, હાલમાં લોહરી દિવસ તહેવાર ક્યારે મનાવવામાં આવ્યો? તો 13 જાન્યુઆરી અને ગાન નગાઈ મણિપુરમાં તરીકે આ દિવસને ઓળખવામાં આવે છે। ગાન નગાઈ તરીકે તો 13 જાન્યુઆરીની અંદર મણિપુરમાં ઉજવવામાં આવે છે અને બીજા રાજ્યોમાં પણ આ તહેવારને દિવસને ઉજવવામાં આવે છે। ખેતી માટે ઉપજ લેવાની હોય ત્યારે આ તહેવાર મનાવવામાં આવે છે। પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી, જમ્મુ કાશ્મીર, ચંદીગઢ બનાવવામાં આવ્યો છે પાકડીના લણણી સમયે। તો દિવસો વિશે ચર્ચા કરી લઈએ। 1 જાન્યુઆરી વૈશ્વિક પરિવાર દિવસ, 2 જાન્યુઆરી વિશ્વ અંતર્મુખી દિવસ, 4 જાન્યુઆરી વિશ્વ બ્રેઇલ દિવસ, 5 જાન્યુઆરી વિશ્વ પર્યાવરણ દિવસ, 6 જાન્યુઆરી વિશ્વ યુદ્ધ અનાથ દિવસ, 8 જાન્યુઆરી વિશ્વ પરિભ્રમણ દિવસ, 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ, 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ, 11 જાન્યુઆરી રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતતા દિવસ, 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ, 14 જાન્યુઆરી પૂર્વ સૈનિક દિવસ, 15 જાન્યુઆરી ભારતીય થલસેના દિવસ, 16 જાન્યુઆરી રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, 13 જાન્યુઆરી પરાક્રમ દિવસ, 24 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ, 24 જાન્યુઆરી ઉત્તર પ્રદેશ સ્થાપના દિવસ, 24 જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ, 25 જાન્યુઆરી રાષ્ટ્રીય પર્યટન દિવસ, 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ, 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ, 26 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ અને 30 જાન્યુઆરી શહીદ દિવસ। આટલા દિવસો બનાવવામાં આવે છે અને બીજા દિવસો બનાવી દીધેલ છે જે 15 તારીખ પહેલાંના છે તે। પ્રશ્ન 2, હાલમાં ઝોરાન મિલોનોવિચ ને કયા દેશના રાષ્ટ્રપતિ બીજી વખત નિમણૂક કરવામાં આવી? તો ક્રોએશિયાના। તો હવે નિમણૂક વિશે ચર્ચા કરી લઈએ। જોન ડ્રામાની માહમા ઘાનાના રાષ્ટ્રપતિના શપથ લીધા। ફ્રાન્કોઇસ બાયરુ ને ફ્રાન્સના નવા પ્રધાનમંત્રી બન્યા। એલિક્સ ડિડિયેર પિલ્સ એમને હેતીના નવા પ્રધાનમંત્રી બન્યા। થોડું મિત્રો એવું તમને લાગતું છે થોડું વાતાવરણ અને તબિયત ખૂબ ખરાબ છે, છતાં થોડો મોડો વિડીયો બનાવી લઈએ છીએ। ડૉક્ટર નવીન રામગુલ્લા ને મોરિશિયસના નવા પ્રધાન સચિવ બનાવ્યા। માયા સંધુને મોલ્ડોવાના રાષ્ટ્રપતિ બનાવ્યા। હ્યુમા બોકો બોત્સવાના 6ઠ્ઠા રાષ્ટ્રપતિ બન્યા। લિયોંગ ક્યોંગ ને વિયેતનામના રાષ્ટ્રપતિ બન્યા। પ્રાબોવો સુબિયાન્તો ને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ બન્યા। પદભાર સંભાળ્યો। પ્રશ્ન શરૂઆત કરીએ છીએ તો 3, હાલમાં પ્રશાંત કુમાર સિંહ ને કયા રાજ્યના નવા મુખ્ય સચિવ નિયુક્ત કરાયા? તો મણિપુર। તો હવે થોડી ચર્ચા કરીએ નિમણૂકો વિશે। ડી કૃષ્ણકુમારને મણિપુરના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ બનાવ્યા। મણિપુરના નિગોલ ચાકોલ ઉત્સવ મનાવવામાં આવ્યો। મણિપુરમાં એન્ડ્રોગામને
2024નું સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ બનાવવામાં આવ્યું. ભારતના પૂર્વોત્તર મણિપુરનો ઉગ્રવાદ મુક્ત કરવાની ઘોષણા કરી. મણિપુર સરકારે નિમોનિયાને નિપટવા માટે સાન્સ અભિયાન શરૂ કર્યો. વાર્ષિક ઉત્સવમાં મારા કોચાંગ ગબાને મણિપુર મનાવવામાં આવ્યો. જસ્ટિસ સૂર્ય સિદ્ધાર્થ મૃદુલ મણિપુરના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા. આ નિમણૂક વિશે વાત થઈ. પ્રશ્ન 4, હાલમાં કલકત્તાના સાયન્સ સિટીમાં જલવાયુ પરિવર્તન મળા ગેલેરીનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો ગજેન્દ્રસિંહ શેખાવત. મિત્રો, ખાસ કરીને પ્રશ્ન 1ની અંદર થોડી ચર્ચા હતી તે કરી લઈએ છીએ કે જે લોહરી તહેવાર છે ને મનાવવામાં આવ્યો ને, અમુકમાં લોહરી કહે છે ને નગાઈ કહે છે, એ મણિપુરમાં કહે છે. થોડું ચેક કરી લેવાનું, અને થોડું હોય તો બીજા કરંટના વિડીયોમાં માહિતી મળી લેવાની. પ્રશ્ન 5, હાલમાં કોને દિલ્હી પોલીસના નવા સ્પેશિયલ કમિશનરમાં નિમણૂક કરવામાં આવી? તો વિજય કુમાર. આશિષ નેથાનીને ઉત્તરાખંડના હાઈકોર્ટના નવા ઉત્તરાખંડના હાઈકોર્ટના નવા ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી. ઈસરોના નવા અધ્યક્ષ વી નારાયણ બન્યા. સિગ્નેચર ગ્લોબલના નવા અધ્યક્ષ સિગ્નેચર ગ્લોબલના નવા સીઈઓ સંજીવ કુમાર શર્મા નિયુક્ત કરવામાં આવ્યા. બહાદુરસિંહ સાગુને ભારતીય એથ્લેટિક્સના મહાસંઘના અધ્યક્ષ બન્યા. બીસીએના અંતરિમ સચિવ તરીકે દેવજીત સેકનિયા નિયુક્ત કરવામાં આવ્યા. ત્યાન યાંગકી અરુણાચલ પ્રદેશની પહેલી મહિલા આઈપીએસ અધિકારી બની. ભારતની કુલકર્ણી આઈસીએમઆર રાષ્ટ્રીય પોષણ સંસ્થાની નવી પ્રમુખ બની. ભારતીય કુલકર્ણી. મનીષ સિંઘલને એસોચામના મહાસચિવના નિયુક્ત કરાયા. પ્રશ્ન 6, હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રી સ્વામી વિવેકાનંદ યુવા મિશનનો શુભારંભ કરવામાં આવ્યો? તો મધ્યપ્રદેશના સીએમ છે મોહન યાદવ. પાટનગર છે ભોપાલ ને રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ. મધ્યપ્રદેશમાં સરકારે પાર્થ યોજના લોન્ચ કરી. 31માં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ ભોપાલમાં શરૂ થયો. અમેરિકાના અખબાર વોલ સ્ટ્રીટનું બર્નલનું ભારતના મધ્યપ્રદેશને વર્ષ 2025માં ચર્ચિત વૈશ્વિક મંતવ્ય માન્યતા આપી. 10મા આંતરરાષ્ટ્રીય વન મહોત્સવ ભોપાલમાં શરૂ થયો. જાન્યુઆરીમાં ભારત ઇન્દોરમાં ભિખારીઓને ભીખ આપવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો. મધ્યપ્રદેશના શાસનમાં અખિલ ભારતીય કાલિદાસ શુભારંભનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પંકજ ત્રિપાઠી મધ્યપ્રદેશના પર્યટનનો નવો ચહેરો બન્યો. પ્રશ્ન 7, હાલમાં કયા ભીષણ ઠંડીમાં તૈનાત સૈનિકો માટે નવી યુનિફોર્મ લોન્ચ કરી? તો દર્દોનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો ન્યૂ દિલ્હીમાં. સ્થાપના ક્યારે ગઈ હતી? 1958માં. પ્રશ્ન 8, હાલમાં કયા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ થયો? તો અમદાવાદમાં અને મુખ્યમંત્રી હસ્તે થયો છે, અને તે મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્ર પટેલ તેમણે પણ પતંગ ચગાવેલી છે આ મહોત્સવમાં. પ્રશ્ન 9, હાલમાં પહેલા ખોખો વિશ્વકપ કયો શરૂ થયો? તો ન્યૂ દિલ્હીમાં. ખોખો વિશ્વકપ એક પહેલો સંસ્કરણ 13 જાન્યુઆરીથી 2025થી ન્યૂ દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં શરૂ થયો. વિશ્વકપનું ઉદ્ઘાટન ભારતીય ખોખો મહાસંઘના અધ્યક્ષ સુધાંશુ મિત્તલને બનાવ્યા. 10 પ્રશ્ન, હાલમાં ભારતના ક્લીનટેકનું
ક્લીનટેક મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ કોને લોન્ચ કરી? તો પિયુષ ગોયલ. પ્રશ્ન 11. હાલમાં ભારતીય રેલવે ક્યાં પેન્ટ માય સિટી અભિયાન આયોજન કર્યું? તો પ્રયાગરાજમાં. પ્રશ્ન 12. હાલમાં મહિલા હોકી ઇન્ડિયા લીગનું આયોજન ક્યાં થયું? તો રાંચીમાં થયું. ઝારખંડનું કેપિટલ છે. પ્રશ્ન 13. હાલમાં ઇન્ડિયન પુરોહિત ફાઉન્ડેશનના અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો ઓપી સિંહ. ડો સત્યનારાયણને સાબતને ઉત્તર પ્રદેશના અસીના સેવા સદનના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. સંજય પ્રસાદને ઉત્તર પ્રદેશના પ્રમુખ ગૃહ સચિવ બન્યા. રજત વર્મા DBS બેંકના CEO બન્યા. કે વિજયનન આંધ્રપ્રદેશના નવા મુખ્ય સચિવ બન્યા. વિતુલ કુમારને CRPFના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કર્યા. સંદીપ શાહ NBLના અધ્યક્ષ નિયુક્ત થયા. અરુણેશ ચાવલાને વિત્ત મંત્રાલયના રાજસ્વ સચિવ નિયુક્ત કરવામાં આવ્યા. પ્રશ્ન 14. હાલમાં 5મા આસિયાન ડિજિટલ મંત્રીઓની બેઠક ક્યાં શરૂ થઈ? તો બેંકોક. પ્રશ્ન 15. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પને શપથ ગ્રહણ સમારોહ ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે? તો S જયશંકર. હાલમાં કયા રાજ્યની પોલીસે ફીડબેક પ્રણાલી શરૂ કરી છે? તો તેલંગાણા. થોડી ચર્ચા કરી લઈએ મિત્રો, ખાસ કરીને ચેક કરી લેજો. તો થોડી વૈશ્વિક પ્રદૂષણમાં રેન્કિંગમાં હનોઈ પ્રથમ ટોપ સ્થાન પર છે. કોઈમ્બતુર વૈજ્ઞાનિકો શેરડીના રસનો પાવડર બનાવ્યો. લેબનાનના સંસદ જોસેફ ઓનને રાષ્ટ્રપતિ નિયુક્ત કર્યા. સમુદ્ર ભારત પર પહેલા ગ્લાસ બ્રિજનું ઉદ્ઘાટન તમિલનાડુમાં કરવામાં આવ્યું. અસમમાં હાથીઓનું 5719 વધીને 5828 થઈ. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં 2025માં સિંગાપોર ટોપ પર રહ્યું છે. IIT મુદ્રા પ્રદૂષણમાં નિપટવા માટે બેક્ટેરિયા વિકસિત કર્યા. મુંબઈ IIT. કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભારત પોર્ટલ લોન્ચ કરી. ICC ક્રિકેટ બોર્ડના ઓફ ધ યરના અર્શદીપ સિંહને નોમિનેટ કર્યા. UNNP માય લાઈફટાઈમ અચીવ એવોર્ડ આપવામાં આવ્યો. માધવ ગાડગિલ લાઈફ અચીવ એવોર્ડમાં 2024 માધવ ગિલને સન્માનિત કર્યા. સિન્નર રાષ્ટ્રીય પુરુષ હેન્ડબોલમાં ટાઇટલ જીત્યું. ચીને અંતરિક્ષ યાત્રીઓ માટે સૌથી વધારે લાંબા સમય સુધી 9 કલાક સુધી સ્પેસ વોક રેકોર્ડ બનાવ્યો. મહારાષ્ટ્રની સરકારે વિદ્યાર્થીઓ માટે પુસ્તક ભણવા માટે સંસ્કૃતિ પ્રોત્સાહન રાજ્યવ્યાપી અભિયાન શરૂ કર્યો. ભૂટાન ભારતીય શિક્ષાવિદ અને અરુણ કપૂરનું શાહી સન્માન થયું. 2023માં ભારત છઠ્ઠો સૌથી વધારે કપડાં અને પરિધાનમાં નિર્યાતક દેશ બન્યો. ECIના આંકડો અનુસાર 2024માં લોકસભાના ચુનાવમાં પુડુચેરી મહિલા મતદાતાઓનો પ્રતિશત સર્વાધિક રહ્યો. સ્વિટ્ઝરલેન્ડે ભારતનો મોસ્ટ ફેવર્ડનો દરજ્જો ખતમ કર્યો. અને ચીન અને નવા સ્ટીલ ફાઇટર જેટ J-36નું અનાવરણ કર્યું. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક ને સબસ્ક્રાઈબ કરજો.
આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે. થોડી તબિયત ખરાબ હોવાના લીધે થોડી વિડીયોની અંદર સત્ય જોવા મળી હશે.